ક્યારે તમે એવું વિચાર્યું છે કે આખો દિવસ તમારી મમ્મી કેટલું કામ કરે છે? માં એટલે શું? સવારે વહેલા ઉઠીને કામ કરવું, ઘર ચલાવવું, ઘર મેનેજ કરવું, તમારે નાની મોટી વસ્તુનું ધ્યાન રાખવું, એ કોઈ પણ વસ્તુ એને વિચાર્યા વગર કરવાની, અને એ બધું જ કામ કોઈ પણ સ્વાર્થ વગર કરવાનું. ક્યારે પણ પોતાના માટે વિચારવાનું નહીં. એ બધું શેના માટે? કેમ કે એમનો એવો એક પ્યાર છે તમારા માટે. તમારી એક સ્માઇલ માટે એમનું એનું બધું જ દુઃખ ભૂલી જાય છે. તમારા એક ટેન્શનમાં એ ખુદ ટેન્શનમાં આવી જાય છે. તો ક્યારે તમે એવું વિચાર્યું છે કે મારી મા માટે મારે શું કરવું જોઈએ? અને એ તમારી જોડેથી શું માંગે છે? ખાલી થોડોક ટાઈમ. તમે એને એક ટાઈમ બી એટલો આપી નહીં શકતા. ક્યારેક એમની બાજુમાં બેસીને તમે પૂછો, માં તું થાકી ગઈ છે, લાય હું આટલું કરી દઉં. કેમ કે સાચું એ જ છે કે માં આપણને જેટલો પ્યાર આપે છે ને એટલો આપણે તો એને આપી નહીં શકીએ, પણ એનાથી થોડો ઘણો તો આપણે આપી શકીએ ને. કેમ કે મા માટે હું જેટલું કહીશ ને એટલું ઓછું જ પડશે. એમના માટે શબ્દો પણ ઓછા પડી જશે. કેમ કે તમારા માટે એમનો પ્યાર ક્યારે પણ ઓછો નહીં થાય. કેમ કે મા જેટલું બલિદાન તો કોઈએ નહીં કર્યું હોય. તો હજી પણ તમને એવું લાગતું હોય તો મા માટે થોડોક સમય કાઢજો. અને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને ફોલો કરવાનું ભૂલતા જ નહીં.